જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ઘરેથી સેલ મારી દીધો છે અને આપણે નીકળીએ છીએ કુવાડવા. તો વિડીયોમાં બની રહેજો. આપણે જઈએ છીએ રાજકોટથી કુવાડવા. તો વિડીયો મળીએ છીએ આગળ. બસ સ્ટેન્ડે ખાલી ને રોડે ખાલી. આખું રાજકોટ ખાલી હો. જુઓ ક્યાં એક વાહન નથી. હા, બાલાજી મંદિર આવી ગયું છે. સામે આવી ગયું રામનાથપરા સ્મશાન. પાંજરા પુલવાળા પુલેથી આપણે નીકળી ગયા છીએ. અહીંયા તો રામનાથપરા સ્મશાન. આપણે પકડવાનું છે પેડક રોડ. પેડક રોડથી સીધા ગ્રીન લાઈન ચોકડી. આવી ગયું પાંજરા પુલ. કોઈને ઘાસચારો નાખવાનો હોય ગાયો માટે તો અહીંયા આવજો. આવી ગયા પેડક રોડવાળા બાલક હનુમાન દાદા. જય બાલાજી. આપણે ગ્રીન લાઈન ચોકડીએ પહોંચી ગયા. હા, કુવાડવાળો રોડ હાઈવે પકડી લીધો છે, અમદાવાદ નેશનલ હાઈવે. છે ગ્રીન લાઈન ચોકડી. અમદાવાદ માટે એની બસો અહીંયા મળી જાય. આ ચડી ગયા છીએ આપણે નેશનલ હાઈવે ઉપર. સાત હનુમાન વાળો પુલ બની ગયો ભાઈ. આ પુલ એક બાજુથી સામેની સાઈડ ચાલુ હતો, આ બાજુ બંધ હતો, આ બાજુ બની ગયો અહીંયા. સાત હનુમાન વાળો અહીંયા છે. નીચે સાત હનુમાન બાલાજી. જય બાલાજી. સાત હનુમાન પછી છોખડા વાળો રસ્તો ગયો એ. પાછળ ગયો છે નવો રિંગ રોડ. અશોક લેલનનો શોરૂમ આવી ગયો ભાઈ. ડમખરિયા છોડાવવા હોય આવી જાજો અહીંયા. એન્ટિક માટલા મળે છે કુવાડવા હાઈવે ઉપર, એરપોર્ટ પહેલા. જો અહીં છે મોટો શોરૂમ છે. માટીના શીશા અને બધાય માટીની વસ્તુ મળે જ બધી એની. પક્ષીના માળા ને એવું બધું છે. અહીંયા 3 જગ્યાએ હોય છે.
એક જ પરિવાર છે બધા અહીંયા બેઠા હોય 3 અલગ અલગ જગ્યાએ. આ જ્ઞાન વાવ મંદિર આવી ગયું, આશ્રમ છે. ત્યાર પછી તરત ગુંદાવાળો પુલ, ગુંદા ગામ, ગુંડા નહીં ગુંદા હો. એ ગુંદાવાળા પુલેથી જ અહીંયા જવાય ત્રિમંદિર. જો અહીંયા બોર્ડ મારેલું છે, પુલની નીચે એક્ઝેક્ટ રસ્તો છે ત્રિમંદિર. આ બોર્ડ માર્યું છે, અહીંયા મંદિર છે. પુલ જો કેવી રીતે બન્યા. આ ગુંદાવાળો પુલ છે, એ પુલ ઉતરા આપણે તો ઉતરવાના તરત જ પાછો સામે પુલ આવી જાય બીજો. અહીંયા ડિવાઈડરનો ખાંચો ન હોય, પુલથી પુલ જોઈન્ટ જ હોય સીધો. એટલે જો ભાઈ ભૂલ કરી ગયા, અહીંયા તમારે જવાનું હોય ને ઉપર ચડી ગયા ગુંદાના પુલથી, તો તમારે હેઠ આગળ જવું પડે 5 કિલોમીટર ફરવા. અહીંયા આવી ગયું કૃષ્ણા વોટર પાર્ક કુવાડવા પહેલા. સામે આવી ગયું કુવાડવા. ડમ્પર જઈ ભાઈ, હેવી ડમ્પર હો. કૃષ્ણા વોટર પાર્ક પછી અહીંયા આવે છે સીએનજી પંપ. પંપ સીએનજી છે. કોઈ ભાઈઓને અહીંયા બહાર આવીને પુરાવો હોય તો એના માટે. સામે ટાવર દેખાય તે આવી ગયું કુવાડવા ગામ. હાલો મિત્રો, એન્ટર થઈ ગયા કુવાડવામાં. જો કુવાડવાનો ખરાબ રસ્તો આવી ગયો. પુલ ખરાબ રસ્તો, હાલે જ નહીં વાહન. તો જો નદી આવી ગઈ. તો હાલો હવે પહોંચી ગયા ફાઇનલી કુવાડવા. તો હવે મળશે નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.